જો તમે ભારતમાં કોઈ બિઝનેસ ચલાવો છો તો ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ કોડ એટલે કે OSH કોડ 2020 તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ કાયદા પ્રમાણે એક એમ્પ્લોયર તરીકે તમારી મુખ્ય ફરજો કઈ કઈ છે. ચાલો એક ખૂબ જ મહત્વના સવાલથી શરૂઆત કરીએ, જે દરેક બિઝનેસ માલિકે પોતાની જાતને પૂછવો જોઈએ. શું તમારું કાર્યસ્થળ ફક્ત કાગળ પર કાયદાનું પાલન કરે છે કે પછી એ ખરેખર તમારા લોકો માટે એકદમ સુરક્ષિત છે? એક વાત સમજી લો, સુરક્ષિત કાર્યસ્થળ બનાવવું એ માત્ર કાયદાકીય ફરજ નથી, એ તો એક સફળ અને મજબૂત બિઝનેસનો પાયો છે. અને આ OSH કોડને સમજવું એ આ દિશામાં તમારું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. તો ચાલો એની અંદર ઊંડા ઉતરીએ. આ કોડની સૌથી સારી વાત એ છે કે એણે એમ્પ્લોયરની બધી જ જવાબદારીઓને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી દીધી છે. આપણે એને 3 મુખ્ય સુરક્ષા ફરજો કહી શકીએ. અને આ રહી એ 3 ફરજો. પહેલું, તમારી જગ્યા જોખમમુક્ત હોવી જોઈએ. બીજું, તમારા સાધનો સુરક્ષિત અને સુધાર્યા હાલતમાં હોવા જોઈએ. અને ત્રીજું, તમારી ટીમને યોગ્ય તાલીમ અને માહિતી મળવી જોઈએ. આ કોઈ ચેકલિસ્ટ નથી, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પહેલી ફરજનો અર્થ છે પ્રોએક્ટિવ રહેવું, એટલે કે કંઈક દુર્ઘટના બને એની રાહ જોયા વગર તમારે સક્રિયપણે જોખમો શોધવાના છે. જેમ કે ક્યાંક ભીની ફર્શ હોય કે કોઈ મશીનમાં તકલીફ હોય અને કોઈને નુકસાન પહોંચે એ પહેલાં જ એને ઠીક કરવાનું છે. હવે ખાલી અકસ્માત રોકવાની જ વાત નથી. આ કોડ કર્મચારીઓના કલ્યાણ અને એમના મૂળભૂત અધિકારો પર પણ ખૂબ ભાર મૂકે છે. ચાલો જોઈએ કે એમાં શું શું આવે છે. જુઓ, આ બધી નાની નાની લાગતી પણ ખૂબ જ જરૂરી બાબતો છે, જેમ કે પીવા માટે ચોખ્ખું પાણી, કામ કરવા માટે પૂરતી લાઇટ, દરેક જેન્ડર માટે અલગ શૌચાલય, દરેકને ફોર્મલ એપોઇન્ટમેન્ટ લેટર આપવો અને અમુક પ્રકારના બિઝનેસ માટે મફત વાર્ષિક હેલ્થ ચેકઅપ પણ કરાવવું. આ બધી સુવિધાઓ નથી, પણ કાયદાકીય અધિકારો છે. અને હા, એક વાત બરાબર યાદ રાખજો, આ તમામ સુરક્ષા ઉપાયો અને સુવિધાઓનો ખર્ચ સંપૂર્ણપણે એમ્પ્લોયરની જવાબદારી છે. તમે આ માટે કર્મચારી પાસેથી 1 રૂપિયો પણ વસૂલી શકતા નથી. સારું, માની લો કે બધી સાવચેતીઓ રાખવા છતાં પણ કોઈ અકસ્માત થાય તો શું કરવું? એના માટે પણ આ કોડમાં એકદમ સ્પષ્ટ નિયમો છે. અહીંયા એક આંકડો ખાસ યાદ રાખવાનો છે, 48. જો કોઈ કર્મચારીને એટલી ગંભીર ઈજા થાય કે તે 48 કલાક કે તેથી વધુ સમય માટે કામ પર આવી શકે એમ ન હોય તો તમારે તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરવી ફરજિયાત છે. આ સમયમર્યાદા ચૂકવી ન જોઈએ. સારું, આ બધી તો થઈ નિયમોની વાત. ચાલો હવે એક ઉદાહરણથી સમજીએ કે આ બધું વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કામ કરે છે. આપણે એક નાની ફેક્ટરીના માલિકની વાત કરીએ. આ છે પુણેના શ્રી શર્મા. પહેલાં એમને પણ ઘણા નાના વેપારીઓની જેમ એવું જ લાગતું હતું કે એમની વર્કશોપ તો બરાબર જ છે, ચાલે એટલી સુરક્ષિત છે. એમનો અભિગમ કેવો હતો? પ્રતિક્રિયાશીલ, એટલે કે કોઈ મશીન બગડે પછી જ એને રિપેર કરાવતા. પણ OSHA કોડ વિશે જાણ્યા પછી એમની આખી વિચારસરણી જ બદલાઈ ગઈ. જ્યાં પહેલા રસ્તાઓ પર સામાન પડ્યો રહેતો, ત્યાં હવે બહાર નીકળવાના રસ્તા એકદમ સાફ છે. જ્યાં પહેલાં કોઈ ટ્રેનિંગ નહોતી, ત્યાં હવે દરેક નવા કર્મચારીને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે છે. તેમણે જે થશે તે દેખ્યું જશેની નીતિ છોડીને એક પ્રોપર સુરક્ષા સિસ્ટમ બનાવી. અને આ બદલાવનું પરિણામ એ તો અદ્ભુત હતું. નાની મોટી ઈજાઓનું પ્રમાણ ઘટી ગયું, કર્મચારીઓનું મનોબળ વધ્યું અને સૌથી અગત્યનું, એમની ફેક્ટરીની ઉત્પાદકતામાં પણ સ્પષ્ટ વધારો જોવા મળ્યો. આ બતાવે છે કે સુરક્ષા એ માત્ર ખર્ચ નથી. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે સુરક્ષાને એક કાનૂની બોજ તરીકે જોવાનું બંધ કરો. એને તમારા વ્યવસાય માટે એક વ્યૂહાત્મક સંપત્તિ, એક એસેટ તરીકે જોવાનું શરૂ કરો. આ એક વાક્ય બધું જ કહી દે છે. સુરક્ષા એ ખર્ચ નથી, એ તમારા લોકોમાં, તમારી પ્રોડક્ટિવિટીમાં અને તમારી બ્રાન્ડની પ્રતિષ્ઠામાં કરેલું એક રોકાણ છે. તો ચાલો આ ચર્ચાને એક વિચાર સાથે પૂરી કરીએ. આવતીકાલે તમે તમારા કાર્યસ્થળ પર એવો કયો એક નાનો પણ મહત્વનો સુરક્ષા સુધારો અમલમાં મૂકી શકો છો? આ નાનકડા પગલાં વિશે વિચારવું એ જ એક વધુ સુરક્ષિત અને વધુ સફળ બિઝનેસ બનાવવાની દિશામાં પહેલું કદમ છે. Thanks for watching. Follow for more legal insights.